હેલો વિદ્યાર્થી નમસ્કાર। આજે આપણે ધોરણ 11માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 15 વનસ્પતિ વૃદ્ધિ અને વિકાસ, અંગ્રેજીમાં એને પ્લાન્ટ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ કહેવામાં આવે છે। અગાઉના લેક્ચરમાં આપણે પ્રકાશ અવધિ વિશે આપણે અભ્યાસ કર્યો હતો। હવે આપણે જોઈશું વાસંતીકરણ। વાસંતીકરણ જે વનસ્પતિ છે તો એની અંદર જે પુષ્પ સર્જન એટલે કે જે ફ્લાવર્સ હોય છે એ માત્રાત્મક ગુણાત્મક રીતે એ શું કરી શકે છે, ઓછું તાપમાન આપવાથી થાય છે। દાખલા તરીકે આપણે ઘઉં છે, જવ છે, રાઈની અલગ અલગ જાતો જોવા મળે છે। તો આપણે જોઈએ સૌ પ્રથમ કેટલીક વનસ્પતિઓમાં પુષ્પ સર્જન માત્રાત્મક તેમજ ગુણાત્મક રીતે ઓછું તાપમાન આપવાથી થાય છે। આની અંદર તાપમાન કેવું ઓછું હોવું જોઈએ। આ ઘટનાને વાસંતીકરણ કહેવામાં આવે છે। તે મૂલ્યવાન પ્રજનનીય અને વિકાસની પ્રક્રિયાને વિલંબિત કરે છે અને આમ વનસ્પતિ તેની પરિપક્વતા પ્રાપ્ત કરવા માટેનો પૂરતો સમય પૂરો પાડે છે। આની અંદર જોઈએ તો મૂલ્યવાન પ્રજનનીય એટલે કે એનું જે મૂલ્યવાન પ્રજનનીય હોય છે તે અને વિકાસની પ્રક્રિયાને એ કેટલો વિકાસ થયો છે એની પ્રક્રિયાને વિલંબિત કરે છે અને આમ જે વનસ્પતિ તેની પરિપક્વતા એટલે કેટલું એ પરિપક્વ થાય છે પ્રાપ્ત કરવા માટે તેનો પૂરતો સમય પૂરો પાડે છે, પૂર્ણ રીતના એ સમય લઈ લે છે અને વાસંતીકરણ નીચા તાપમાને પુષ્પ સર્જનને પ્રેરિત કરે છે। તો કેટલાક આપણે ઉદાહરણો જોઈએ। ઉદાહરણ તરીકે કેટલીક મહત્ત્વની ખાદ્ય વનસ્પતિઓ, ઘઉં છે તો એક દળી, જવ છે તેમજ રાઈની 2 પ્રકારની જાતો ધરાવે છે, એટલે કે કઈ જવ છે, ઘઉં છે અને રાઈ વગેરે એના ઉદાહરણ આપ્યા છે। જ્યારે આપણે શિયાળાની અને વસંતની સામાન્ય રીતે વસંત ઋતુમાં એટલે કે જે વરસાદના સમયે વસંત ઋતુમાં બીજનું વાવેતર થાય છે તે ટાઈમે શું કરી શકીએ, આપણે બીજનું વાવેતર કરીએ છીએ અને જે ઋતુની સમાપ્તિ કે અંતમાં વૃદ્ધિ એટલે કે અંતમાં કાં તો એનું પૂર્ણ રીતના થઈ જાય તો જે ઋતુની સમાપ્તિ એટલે કે ઋતુ સમાપ્ત થઈ જાય કે અંતમાં વૃદ્ધિ, પુષ્પ અને ફળનું સર્જન પામે છે। કઈ વસ્તુનું વૃદ્ધિ કેટલી થઈ છે અને પુષ્પ પણ આવે છે, પુષ્પ બાદ ફળનું સર્જન થઈ શકે છે। શિયાળામાં ઉગતી જે વનસ્પતિ જાતિઓ એટલે હાલમાં જે શિયાળામાં ઉગતી વનસ્પતિ જાતિઓ વસંત ઋતુમાં વાવવામાં આવે તો ન તો પુષ્પ સર્જન થાય કે ન તો ફળ સર્જન થાય। એટલે અત્યારની સિઝનમાં આપણે કોઈ બી શિયાળામાં ઉગતી વનસ્પતિ જાતિઓને વસંત ઋતુનું જે છે એ વાવવામાં આવે તો ન તો એ પુષ્પ આવી શકે ન તો ફળ સર્જન થઈ શકે, ફળ આવી શકે, જેથી તેને શરદ ઋતુમાં વાવવામાં આવે છે। કઈ ઋતુમાં વાવવામાં આવે છે? શરદ ઋતુમાં વાવવામાં આવે છે। તે અંકુરિત થાય છે અને નવી કૂપળોના રૂપે શિયાળો પ્રસાર કરે છે। પછી વસંત ઋતુમાં પુષ્પ સર્જન અને ફળ સર્જન દર્શાવે છે। વસંત ઋતુમાં શું દર્શાવે છે? પુષ્પ સર્જન તેમજ ફળ સર્જન દર્શાવે, એટલે કે ફ્લાવર તેમજ કોઈ ફળ હોય છે તે દર્શાવે છે અને મધ્ય એટલે કે ગ્રીષ્મ ઋતુ દરમિયાન તેમની કાપણી અને લણણી કરી દેવામાં આવે છે। ત્યારબાદ વસંત ઋતુ એની પછીની ઋતુમાં એટલે કે મધ્ય એટલે કે ગ્રીષ્મ ઋતુમાં એને કાઢી નાખવામાં આવે છે, કાપણી કરવામાં આવે
છે, એટલે કે કાપી નાખવામાં આવે છે. વાસંતીકરણના કેટલાક ઉદાહરણ દ્વિવર્ષાયુ વનસ્પતિઓમાં પણ જોવા મળે છે. આ જે દ્વિવર્ષાયુ વનસ્પતિઓ એટલે કઈ વનસ્પતિ જોવા મળે? શક્કરિયા, કોબીજ, ગાજર વગેરે જોવા મળે છે. તેમજ દ્વિવર્ષાયુ વનસ્પતિઓ જે છે, અહીંયા દ્વિવર્ષાયુ વનસ્પતિઓ એક સ્ત્રી કેસરી વનસ્પતિઓ હોઈ શકે છે. આ ખાસ ધ્યાન રાખવાનું કે દ્વિવર્ષાયુ વનસ્પતિઓ એક સ્ત્રી કેસરી વનસ્પતિઓ હોય છે. સામાન્ય રીતે પુષ્પો ધરાવે છે. શું ધરાવે? પુષ્પ ધરાવે છે અને બીજી ઋતુમાં પુષ્પ સર્જન આપે છે અને તેમજ નાશ પામે છે. અને શક્કરિયા છે, કોબીજ છે, ગાજર છે, કેટલીક દ્વિવર્ષાયુ વનસ્પતિઓ છે. દ્વિવર્ષાયુ વનસ્પતિઓ કઈ કઈ? તો શક્કરિયા છે, કોબીજ છે, ગાજર વગેરે જોવા મળે છે. દ્વિવર્ષાયુ વનસ્પતિઓને જે નીચું તાપમાન આપવાથી તેઓમાં પ્રકાશ અવધિકાળ જે છે, પ્રકાશ અવધિકાળને કારણે પુષ્પસર્જનની પ્રતિક્રિયા વધી જાય છે. ત્યારબાદનો ટોપિક જોઈએ, બીજ સુષુપ્તા. અંગ્રેજીમાં એને સીડ ડોર્મન્સી કહેવામાં આવે છે. હવે આ જે છે બીજ સુષુપ્તા, જે બાહ્ય પરિબળો સાનુકૂળ હોવા છતાં પણ કેટલાક જે બીજ અંકુરણ જે પામવામાં નિષ્ફળતા મેળવે છે. એટલે કે આવા બીજ નિયત અને સમયગાળા માટે સુષુપ્તા કાળ હેઠળ હોય છે, જેનું નિયંત્રણ બાહ્ય પરિબળો દ્વારા થતું નથી. એટલે કે જે બહારના જે પરિબળો હોય સાનુકૂળ હોવા છતાં પણ કેટલાક, એટલે કે આપણે અગાઉના લેક્ચરોમાં સાનુકૂળ વિશે આપણે અભ્યાસ કર્યો હતો, તો કેટલાક બીજ અંકુરણ પામવામાં નિષ્ફળતા મેળવે છે અને કેટલાક આવા જે બીજ નિયત સમયગાળા માટે સુષુપ્તા કાળ હેઠળ હોય છે, જેનું નિયંત્રણ બાહ્ય જે પરિબળો દ્વારા થતું હોય છે, પરંતુ આંતરિક નિયંત્રણ હેઠળ કે બીજના પોતાનામાં આવેલી પરિસ્થિતિઓ પર નિર્ભર હોય છે. જે પોતાનામાં જે આવેલી જે પરિસ્થિતિઓ હોય એની ઉપર નિર્ભર કરવામાં આવે છે. અપ્રવેશશીલ અને સખત અને કઠણ બીજાવરણ. જે અપ્રવેશશીલ કેવું હોય છે? સખત અને કઠણ, એટલે એકદમ કઠણ બીજાવરણ જોવા મળે છે. અને એબ્સિસિક એસિડ જેવા અવરોધક, એટલે કે એબ્સિસિક એસિડ વિશે આપણે અભ્યાસ અગાઉ કર્યો હતો. અને રસાયણોની જે હાજરી અને ફિનોલિક જે એસિડ અને પેરા એસ્કોર્બિક એસિડ અને અપરિપક્વ ભ્રૂણ જેવા, એટલે કે ભ્રૂણ જે છે એવા કેટલાક કારણોને લીધે બીજ સુષુપ્ત બને છે. આ જે સુષુપ્તતામાંથી નૈસર્ગિક રીતે ઉપરાંત માનવ દ્વારા જે દર્શાવાતી પ્રવૃત્તિઓ દ્વારા મુક્તિ મેળવી શકાય છે. સુષુપ્તતા નૈસર્ગિક રીતે જે ઉપરાંત માનવ દ્વારા દર્શાવાતી જે અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા મુક્તિ મેળવી શકાય છે. ઉદાહરણ તરીકે કેટલાક બીજમાં બીજાવરણ અવરોધક હોય તો તેને દૂર કરવા માટે યાંત્રિક તેમજ ભૌતિક રીતે કાગળ ઘસીને બીજાવરણને છિદ્રિષ્ટિ કરીને સુષુપ્તા કરી શકાય છે, અથવા તો ઝડપથી બીજને ખૂબ જ હલાવીને સુષુપ્તા દૂર કરવામાં આવે છે. કુદરતમાં જે સૂક્ષ્મજીવોની ક્રિયાવિધિ દ્વારા પણ સુષુપ્તા તોડી શકાય છે. કુદરત દ્વારા આપણને મળતા જે સૂક્ષ્મજીવો
એની જે ક્રિયાવિધિ હોય છે, જે ક્રિયા કરે છે દ્વારા સુષુપ્તા તોડી શકાય છે અને પ્રાણીઓના જે પાચન માર્ગમાંથી પસાર કરીને સુષુપ્તા અવસ્થા દૂર કરી શકાય છે. અને બીજને અનુલક્ષીને અને બીજને શીતન પરિસ્થિતિઓ જે કે જિબ્રેલિક એસિડ, નાઇટ્રેટ જેવા કેટલાક રસાયણો અપનાવીને અવરોધક પદાર્થોની અસર દૂર કરી અને સુષુપ્તા તોડી શકાય છે. ત્યારબાદ પર્યાવરણીય પરિસ્થિતિઓમાં ફેરફાર લાવીને જેવી કે પ્રકાશ અને તાપમાન જેવા પરિબળોનો ઉપયોગ કરીને બીજ સુષુપ્તાને દૂર કરી શકાય છે. તો આ હતું વાસંતીકરણ તેમજ બીજ સુષુપ્તા. તો આજનો લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.